હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતા કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની પાણીપુરી બનાવવાની છે. તો એમાં આપણે પાણી પણ બનાવશું અને તેનો મસાલો પણ ટેસ્ટી સરસ મજાનો તૈયાર કરશું. તેની જોડે પૂરી પણ ઘરે જ બનાવવાની છે. તો એકદમ સહેલી રીત, નથી આપણે લોટ બાંધવાનો, નથી વણવાની, તો પણ તમારી જોડે ફૂલેલી દડા જેવી પૂરી બનાવવાની છું. એ કેવી રીતે બનાવવાનું છે એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે ચલો વણ્યા વગરની પૂરી થતી હશે, તરવાની ખરી ને વણવાની નહીં, એવું કઈ હોય. પણ આજે એ જ સરસ એક સહેલી રેસીપી તમારી જોડે લઈને આવું. જ્યારે તમારે પાણીપુરી બનાવવી હોય તો તમે 10 જ મિનિટમાં તમે પાણીપુરી તૈયાર કરી શકો. બહારથી પૂરી પણ ન લેવી પડે. એકદમ સિમ્પલ અને સહેલી રીતથી સરસ મજાની પાણીપુરી બનાવે છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જ્યારે પણ 10 વાગે રાતે હું લાઈવ આવું ત્યારે અલગ અલગ સરસ રેસીપી લઈને આવું છું કે જે હું ઘરે બનાવતી હોય, મારી જે જાણકારી છે એ જ તમને હું બતાવીશ. અને જે હું બતાવીશ એ તમને યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે એવી સિમ્પલ રેસીપી બતાવીશ. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, તો એનું પાણી બનાવવાનું છે. તો પાણી તમે હંમેશા બનાવો છો ફુદીનાનું પાણી. તો ફુદીનાનું પાણી બનાવવા માટે આપણે ફુદીનો, કોથમીર, મરચા, આદુ, પછી અંદર થોડાક બેઝિક મસાલા નાખી. તો મસાલામાં શું એડ કરવાનું છે કે આપણે સંચર પાવડર એડ કરશું અને નિમક એડ કરશું, જીરું એડ કરશું અને લીંબુ. આટલા સામાનથી સરસ મજાની આપણે પાણીપુરીનું પાણી ફ્લેવર વાળું બનાવવાનું છે, ફુદીનાનું ફ્લેવર વાળું, એકદમ ટેસ્ટ. તેની જોડે આપણે ચણા બટેટાનો મસાલો પણ કરશું અને એક આપણે લીંબુ વાળી પણ પૂરી બનાવવાની છે. તમને ખબર છે અહીં રાજકોટમાં તો તમે પાણીપુરી લેવા જાઓ કે એક પ્લેટ પાણીપુરી ખાઈ અને એક પ્લેટ અમે લીંબુ વાળી પૂરી ખાઈ છે. તો એ કેવી રીતે બનાવશે એ લોકો તે પણ હું તમારી જોડે શેર કરીશ. આજે એકદમ સિમ્પલ સરસ રેસીપી છે. તો સૌથી પહેલા આપણે પાણી બનાવવાનું છે. તો બધા એને મારા જય શ્રી કૃષ્ણ. સરસ સરસ રેસીપી હું તમારી જોડે શેર કરું છું. તમે લોકો દરરોજ મારી લાઈવમાં આવો છો, દિલથી થેન્ક યુ. તો આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલા શું લેવાનું છે, તો આપણે ફુદીનો. ઓકે, તો ફુદીનો આપણે ધોઈને રાખ્યો છે. જો પાણીપુરીનું પાણી જ્યારે આપણે બનાવી છીએ ત્યારે હંમેશા ફુદીનાની ફ્લેવર વધારે લેવાની હોય છે, કોથમીર ઓછી હોય છે. તો ફુદીનાનું એક પૂરીઓ આખું મેં લીધું. હંમેશા ફુદીનો સરસ લેવાનો વધારે. અને લીલોતરી જ્યારે વધારે આપણે ખાવામાં આવે તો આપણી સ્કિન પણ એકદમ ચમત્કાર, આમ શું કહેવાય કે ચમકીલી થાય. ગ્રીન બધા અમદાવાદ તમે વેજીટેબલ ગ્રીન ખાવ તો પણ આપણી સ્કિન સરસ ચમકે છે. ને આવી રીતે જે આપણે કોઈ ફુદીનો છે, પાલક છે, એ પણ આપણી સ્કિનને છે ને એકદમ ચમકદાર બનાવે છે. જ્યારે પણ કોઈ લીલોતરી હોય છે, જ્યારે આપણે બને ત્યાં સુધી વધારે લીલોતરીનો જ ઉપયોગ કરવાનો એટલા માટે. તો કોથમીર જો એટલે મેં વધારે લીધું. આમ તો આપણે ફુદીનો ખવાતો નથી, પણ આવું વસ્તુ જ્યારે બનાવી ત્યારે ફુદીનો વધારે ખવાય તો સારું. એમ ફુદીનાનું પાણી બહુ સારું હેલ્થ માટે. તે ફુદીનો, કોથમીર લીધી છે. તો તેની જોડે આપણે લીલું મરચું કટ કરીને નાખશું. તો લીલું મરચું કેટલા લીધા છે? 2 લીધા છે. તો આ છે ને તીખા મરચા છે એટલે 2 લીધા છે. પછી એક આપણે આદુનો ટુકડો લેવાનો. તો આદુનો ટુકડો છે ને આટલો અંદર નહીં ઉમેરી દે, કારણ કે અંદર છે ને પછી પીસાતો નથી. એટલા માટે આપણે ઝીણા ઝીણા ટુકડા કરીને એડ કરશું. તો ફુદીનો એકદમ સરસ ધોઈ નાખ્યો, તો કોથમીર પણ ધોઈ નાખી હતી, મરચા બધું જ આપણે ધોઈ અને પછી સમારીને અંદર એડ કર્યું છે. પછી હવે આપણે લીંબુ. તો લીંબુ એક આખો લીંબુનો રસ આપણે એડ કરવાનો છે. હવે આમાં હું શું એડ કરું છું, તો આખું જીરું.
આખું જીરું, પછી નિમક આપણે એડ કરીશું. નિમક તો મેં કેટલું કર્યું છે ખબર છે? થોડુંક જ નિમક એડ કર્યું છે, કારણ કે જોઈ તો પાછળથી આપણે એડ કરી શકાય. અને આપણે સંચર પાવડર પણ લેવાનો હોય છે. તો નિમક અને સંચર બે હંમેશા ખારાશ ઉપર હોય છે, એટલા માટે આપણે સંચર એડ કરવાનું છે. તો હજી આમાં હું અત્યારે ગોળ નથી એડ કરતી. ઘણા છે ને આમાં ગોળનો એક નાનો ટુકડો એડ કરે, ઘણા લસણની કરી પણ એડ કરે છે. પણ હું જે મારા ઘરે રેગ્યુલર બનાવું એવું સિમ્પલ જ પાણી બનાવી છે. એકદમ સિમ્પલ છે, જે બારે મળે એવું જ પાણી છે એકદમ. ઓલું બરફની ટ્રે કાઢતી નીચેનું ખાંડ એ મૂકો, હમણાં ઉભી જશે. તો આપણે આમાં થોડું પાણી એડ કરી અને પીસી લે. એક હારે અત્યારે મેં ઝાઝું પાણી એડ નથી કર્યું, થોડું જ પાણી એડ કર્યું છે. તો અત્યારે છે ને મેં નોર્મલ જ પાણી એડ કર્યું છે, એટલા માટે. પછી આપણે બરફ, જો થોડા બરફના ટુકડા નાખશું અંદર, એટલે કે ઠંડુ પાણી ચીલ થાય સરસ. તો તમને ખબર છે ને, જ્યારે પણ આપણે અંદર બરફ એડ કરી છે કે ઠંડુ પાણી એડ કરી છે, તો હંમેશા જે પાણીપુરીનું જે પાણી હોય ને એકદમ ગ્રીન રહે, એટલે એનો કલર સરસ આવે. એટલા માટે જો પાણીપુરીનું પાણી તૈયાર જ છે. હવે અને જ્યારે આ પાણીપુરીનું પાણી તમારે જ્યારે રાતે પાણીપુરી બનાવવી હોય, તો તમારે બપોરના જે કરી રાખ્યું હોય પાણી, તો એની ફ્લેવર અંદર બેસી જાય ને બહુ સરસ. પણ તમારે ગાળવાનું નહીં. જ્યારે તમારે પાણીપુરીનું પાણી સવારે બનાવો છો, ત્યારે તમારે ગાળવાનું નહીં. એમનામ જ એક બાઉલમાં લઈ અને તમારે ફ્રીજમાં સ્ટોર કરી દેવાનું. પછી જ્યારે તમારે રાતના ત્યારે જરૂર પડે ત્યારે તમારે ગળણાથી ગાળી લેવાનું પાણીને, પછી જ આપણે ઉપયોગમાં લઈ શકાય, કારણ કે એની ફ્લેવર ફુદીનાની બેસી જાય. જ્યારે તમે તાત્કાલિક બનાવતા હોય તો તમારે ગાળવું જરૂરી છે. પણ જ્યારે તમે અગાઉથી બનાવીને રાખી દો, તો તમારે છે ને એમનામ જ રાખી દેવાનું ફ્રીજમાં એક બાઉલમાં ભરીને. પછી જ્યારે તમે જમવા બેસો, જ્યારે પાણીપુરી સર્વ કરો, ત્યારે જ તમારે એ પાણીને ગાળીને ઉપયોગમાં કરવાનું. એકદમ ફ્લેવર પુદીનાની બેસી જાય. કલાક પહેલા કરો, 2 કલાક પહેલા કરો, કે પછી બપોરના તમને ટાઈમ છે ત્યારે પાણીપુરીનું પાણી બનાવી લો. આ એની રીત છે. અને જોયું ને, આપણે એકદમ ઠંડુ પાણી બરફ અંદર એડ કરવાનો, એટલે સરસ થાય. નહીં ચાલશે, ઉગી જશે. તો જો હું તમને પાણીપુરીનું પાણી આપણે બતાવું તમને કે કેટલું સરસ તૈયાર થયું છે. જો હવે આ પાણીને આપણે સરસ ગાળી લઈશું. ઓકે, જો એક ગળણાથી હંમેશા ગાળ્યા વગરનું પાણી બને ત્યાં સુધી આપણે ઉપયોગમાં નથી કરતા. પાણીપુરીનું પાણી ઉપર છે ને, જો તમે જોઈ શકો, જો એકદમ ઝીણું દરાઈ ગયું હોય, મિક્સરમાં ક્રશ થઈ ગયું હોય, તો જ તમારે ઉપયોગમાં લેવાનું, નતર નહીં લેવાનું. જો
આપણે છે ને પાણીને ગાળી લીધું. હંમેશા કોઈ ગમે ત્યારે તમે પાણીપુરીનું પાણી બનાવો ત્યારે પાણીને ગાળી લેવાનું. કૂચા વાળું પાણી છે ને મોઢામાં કૂચા આવે. હવે આ કૂચાને પણ આપણે ફેંકવાના નથી. ઓકે, આ કૂચાને આપણે ફેંકવાના નથી, એનો પણ આપણે ઉપયોગ કરશું. તો એને હું એક બાઉલમાં લઈ લઈશ, એક વાટકીમાં લઈ લઈશ. એમાં તે ફુદીનો, કોથમીર બધી જ વસ્તુ છે ને, અંદર પણ બધી વસ્તુ છે. જો તો આનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. જો એકદમ હવે આ જો આપણું પાણીપુરીનું પાણી સરસ તૈયાર છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે આપણે એકદમ સહેલી રીતથી સરસ મજાની પાણીપુરી બનાવવાની છે. તો વણવાની ઝંઝટ વગર. હા, આપણે પૂરી પણ ઘરે જ બનાવવાની છે, એવું નથી કે બહારથી લઈ આવવાની છે. નહીં, પૂરી પણ ઘરે બનાવવાની, પાણી ઘરે, મસાલો બધો બનાવવાનો છે, બધું જ ઘરે બનાવવાનું છે. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, તે પણ આપણે વાંચશું. તો તમે પણ તમારા કુટુંબમાં કોઈ પણ મારો વિડીયો સારો લાગે તો તમે શેર કરી શકો અને કહી શકો એક ગુજરાતી બહેન છું, ખાસ સપોર્ટ કરો. તો જ મને પણ કંઈક નવું સજેસ્ટ કરવાનું મન થાય. આજે આપણે સરસ મજાની પાણીપુરી ફ્લેવર વાળી બનાવું છું. તો એમાં છે ને હું અત્યારે થોડી અંદર શું કે ઓલી મમરી એડ કરું છું. જો અને પાણીને છે ને આપણે એક બાઉલમાં લઈ લઈશું. ખાસ છે ને પૂરી જોજો, પૂરી કેવી રીતે બનાવે. પાણી તો બધા બનાવતા જ હોય છે. જો હજી આપણે આઈસ્ક્રીમ જોવાનો છે, કાલનો કેન્ડી ને આઈસ્ક્રીમ. જો જો આપણું પાણી તૈયાર છે. પછી આપણે મીઠું પાણી. તો મીઠું પાણી છે ને એમાં મેં છે ને મેં તમને બતાવી હતી કે ખજૂરની ચટણી હું 12 મહિના સ્ટોર કરીને રાખું છું ફ્રીઝરમાં. આ જ છે. જો ખજૂરની ચટણીનો લચકો છે. તો આમાં આપણે પાણી એડ કરી અને પતલું પાણી બનાવી નાખો. તો તમે ખજૂરનું પાણી પણ લઈ શકો. તો હું છે ને ખજૂર અને લીંબુનું પાણી છે મારે. હંમેશા જયારે પાણીપુરી બનાવી ત્યારે મીઠું પાણી તો જોઈ ને. મારા જેવાને મીઠું પાણી પસંદ હોય, કોઈને ખાટું સરસ પાણી. આમાં બધા શું કરે, લસણની કરી પણ એડ કરે છે. ઘણા છે ને મીઠું પાણી ન બનાવવું હોય તો ગોળનો ગામડો પણ અંદર એડ કરે છે. હું અત્યારે જે હું મારા રનિંગમાં બનાવું છું એ જ રેસીપી પાણીપુરીના પાણીની બનાવી છે, એકદમ સરસ. દહીં પૂરી પણ બનાવી શકાય. હજી તમે પાણીપુરી લેવા જાવ છો બારે, જયારે પૂરી લેવા જાવ છો બારેથી, ત્યારે તો તમને ચટપટો મસાલો આપે છે ઉપરથી છાંટવા માટે. તો એ મસાલો તમે ઘરે બનાવ્યો છે કોઈ દિવસ? એ મસાલો હું તમને બતાવું કે શેનો મસાલો હોય છે. પછી તમે જયારે ઓલી પૂરી લેવા જાવ છો, લીંબુ વાળી પૂરી, એમાં પણ એ લોકો સરસ મજાના મસાલા છાંટે છે, આમાં પણ છાંટે છે. તો આપણે બંને મસાલા બનાવીશું. જો જો આપણે બંને પાણી તૈયાર છે. જો તો આપણે આ પાણી બનાવ્યું છે. હવે પાણીને હું સાઈડ ઉપર એક ચટપટો મસાલો આપણે બનાવવાનો છે. જ્યારે તમે પાણીપુરી બનાવો છો ત્યારે ઉપરથી ચટપટો મસાલો બનાવે છે, તે બનાવવાનો છે. તો એના માટે આપણે શું લેવા જોઈએ, એક બાઉલ લઈશ. એક બાઉલ લઈશ, એમાં છે ને મસાલો બનાવવાનો. તો મસાલો શેનો બનાવવાનો છે તે પણ બતાવીશ તમને. તો એ મસાલો શેનો હોય છે, તો એમાં આપણે સંચર પાવડર,
જો સંચર પાવડર હોય છે, પછી ચાટ મસાલો હોય છે, જો ત્યારે તમને એ લોકોની પાણીપુરી સરસ લાગે. જો આ રીતે હોય છે મસાલો. પછી એમાં આપણે સાદું નિમક થોડું નાખવું હોય તો નાખી શકાય આમાં, પણ આ જ મસાલો હોય છે. મેં ચટપટો ચાખેલો છે મસાલો. તો જ્યારે પણ આપણે પાણીપુરીમાં જે મસાલો ભરીને ત્યારે એ ખબર જરા જરા મસાલો છાંટે આવડો. આપણે બહાર જઈએ છીએ, હું તો ઘણી વાર બહારથી પૂરી લઈ આવું ને તો પાણી ઘરે બનાવી નાખું, ખાલી પૂરી જ લઈ આવું, પૂરી અને થોડો મસાલો પણ માગી લઉં, તો એ મસાલો પણ આપણને આપે એક કાગળિયામાં પેક કરી. આ એ મસાલો છે. તો એક બે વાર ટ્રાય કર્યો અને પછી મને ખ્યાલ આવી ગયો કે આ મસાલામાં લોકો શું કરે છે. જો તો એમાં ચાટ મસાલો અને સંચર જ હોય છે, અને આવો જ હોય છે. તમે જોશો આવો જ મસાલો હોય છે, દેખાય છે ને. હવે આને આપણે સાઈડમાં રાખશું. એક ટેસ્ટી ફૂલ સરસ મજાનો મસાલો કરવાનો છે, તેને હું હવે તૈયારી કરી લઉં. મસાલો કરવા માટે આપણે છે ને ચણા છે ને એને બાફીને રાખ્યા છે, અને બટેટાને પણ બાફી રાખ્યા છે. બંને વસ્તુને બાફીને રાખી છે, અને પછી આપણે મસાલો કરવાનો છે. તો મસાલો હું કેટલો કરીશ, આપણે જરૂર પડતો એટલો જ મસાલો કરવાનો છે. મસાલામાં પણ આપણે શું એડ કરશું, હું મોટું બાઉલ લઈ લઈ એટલે મસાલો કરવો ફાવે, પછી નાનામાં આપણે લઈ લઈશું. તો મસાલો બનાવવા માટે આપણે બટેટા લીધા છે અને ચણા. તો ચણા બાફેલા છે, તેને પણ એડ કરી દઈશું. ઓકે, તો અત્યારે મેં થોડા જ લીધા છે. તમારે જરૂર પડે, તમને ચણા વધારે ભાવતા હોય તો તમારે વધારે ચણાનો ઉપયોગ કરી શકાય. મારે આજે રગડાપુરી બનાવવાની હતી, પણ પછી વટાણા ચણા પલાળ નહીં થતા, વટાણા પલાળેલા નહોતા, ને આજે રગડાપુરી બનાવવાની હતી. એકવાર તમારી જોડે ખાસ હું રગડાપુરીની રેસીપી ચોક્કસથી શેર કરીશ. આજે તો ઝટપટ બની જાય એવું મેનુ છે, કાંઈ ઝંઝટ વગર. પૂરી બનાવવાની છે તો પણ, તો ખાસ જોજો કે કેવી રીતે બનાવીશું. તો આપણે બટેટા લીધા છે, ચણા લીધા છે, તેમાંય આપણે સંચર પાવડર એડ કરશું, થોડું નિમક એડ કરશું, એમાં આપણે લાલ મરચું. ઓકે, સિમ્પલ જ છે. હવે આપણે જે આ મસાલો જે ગાળીને રાખ્યો હતો ને, જયારે પાણીપુરીનું જે પાણી ફ્લેવર વાળું બનાવ્યું હતું ફુદીનાનું, એનો જે મસાલો જે ઉપરથી બચ્યો છે એ જ છે. તો આ પણ આપણે થોડો લેવાનો, એટલો સરસ ટેસ્ટ આવશે આનો, કારણ કે આમાં ફુદીનો જ છે ને, એટલા માટે. ને થોડી આપણે કોથમીર એડ કરશું. તો વેલકમ, પાણીપુરી ખાવા વેલકમ. મજા આવશે. હમણાં જોજો પૂરી તૈયાર થાય પછી જોજો તમે. જો
એકદમ ટેસ્ટી સરસ મજાની પાણીપુરી તૈયાર છે. જોયું ને, મસાલો પણ તૈયાર થઈ ગયો. હવે આપણે પૂરી બનાવવાની છે. જો એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો તૈયાર થયો છે. જોયું ને, મસાલો, પાણી, બધી જ વસ્તુ સરસ તૈયાર થઈ છે. ચલો હવે આપણે પૂરી બનાવવાની છે. તો પૂરી બનાવવા માટે આપણે તેલ મૂકી દઈએ. ઓકે, લોટ બાંધ્યો નથી, વણી નથી, કાંઈ જ કર્યું નથી અને તેલ મૂકવાનું છે. હા, કાંઈ જ કર્યું નથી તો પણ તેલ મૂકવાનું છે. કાંઈ જ કર્યું નથી તો પણ તેલ મૂકવાનું છે. એનું શું કારણ છે? ચલો બતાવો મને કે કઈ પૂરી બનાવવાની હશે. ફૂલેલી દડા જેવી, બહાર ને કોણ ટક્કર મારે તેવી. લાઈટ ક્યાં ગયો? અત્યાર સુધી આપણે ગેસનો ઉપયોગ નતો કર્યો. આપણે એમનેમ જ નોર્મલ સરસ મજાની પાણીપુરીનું ફ્લેવર વાળું પાણી, બંને પ્રકારનો મસાલો અને ઉપરથી છાંટવા માટેનો સરસ મસાલો બધું તૈયાર છે. હવે પૂરી બનાવવાની છે. પૂરી વગર તો પાણીપુરી ખવાશે નહીં. તો તેલ મૂકી દીધું છે અને પૂરી વણી નથી, લોટ નથી બાંધ્યો, કાંઈ જ નથી કર્યું. તો શું કરવાનું હશે? ચલો ગીતાબેને સિક્રેટ રાખ્યું છે. એવું થાય છે કે સિક્રેટ રાખ્યું લાગે છે. કઈ બનાવીને તૈયાર રાખી એવું થયું કે વણીને તૈયાર રાખી છે. ઓકે, વણીને તૈયાર રાખી છે એવું થયું હશે ને. આજે હું તો હસું છું, તમને હસાવવાનું મન થયું છે મને. હું તો હસું, આજે તમને હસાવવાનું મન થયું. તમે જેટલા જ મને જોવો છો બધા જ હસો કે ચલો હું પાણીપુરીની પૂરી બનાવવાની છે. તો મેં વણીને રાખી દીધી છે, લોટ બાંધીને રાખ્યો હોય છે કે શું કરીને કે આ તો વણું નથી, કાંઈ કર્યું નથી, તેલ મૂકવાનું ચાલુ કરી દીધું. તો એનું શું કારણ છે? તેલ આવી જાય એટલે તમને તરત જ કહું. ફૂલેલી દડા જેવી, જયારે તમે બહારથી લાવો છો એ કોકે ખરાબ હશે, પણ એનાથી ટેસ્ટી સરસ મજાની આપણે પૂરી બનાવવાની છે. ખાસ જોજો બધા. અને એકદમ ઓછી કિંમતમાં હો. પાછું એવું નહીં, બારે તમે જોયું કેટલાની, તમારે અહીંયા શું ભાવ હશે? અમારે ત્યાં 70 ને 80 રૂપિયાની 100 છે. તો તમારે શું ભાવ છે? એટલા જ છે. 70 રૂપિયાની 100 નંગ છે. તો આપણે 20 જ રૂપિયામાં 100 નંગ પૂરી બનાવવાની છે. 20 જ રૂપિયામાં. તો હવે હું કેવી રીતે બનાવવાની છું તમને બતાવું. વણવાની ઝંઝટ વગર. તમે કહેશો આ જો આ શું છે? મને બધા હું નહીં બોલું, તમે કહેજો મને કોમેન્ટમાં કે શું છે આ. અમારા ઘરના કે રેડીમેડ પાણીપુરી સરસ મજાની જો.
પણ તો સરસ થશે. આ પેકેટ કેટલાનું આવે છે ખ્યાલ છે તમને? ખાલી 22 રૂપિયાનું પેકેટ છે. 22 રૂપિયા કોઈ પણ મોલમાં તમને મળી રહેશે અને તમે ઘરે 70 રૂપિયાની પાણીપુરી નહીં લાવવી પડે. આ પૂરી સરસ મજાની 22 રૂપિયામાં તમે જજી બધી પૂરી બનાવી શકો. ચલો આપણે પૂરી બનાવી પહેલા તમે જોવો કે કેવી થાય છે પછી જ. એટલે જ મેં કીધું ને, નથી મારે લોટ બાંધવો કે નથી કાંઈ વણવું કે કાંઈ નથી કરવું, તો પણ સરસ મજાની પૂરી બનાવવાની છે. તો જો હવે હું કરું છું. નજીક લાવજો કેમેરા. જો જોજો. થોડી છે ને બ્રાઉન થવા દેશું. જો તમે જોયું ને, હજી છે ને હું તમને તોડીને બતાવીશ. એક પૂરી એટલી સરસ થશે કે તમને એમ થશે કે વાહ, આવી જ પૂરી લઈને ખાઈ લેવાય. તો જો મારી આ રીત તમને પસંદ આવે તો ખાસ લાઈક કરો બધા. એકદમ સિમ્પલ છે. જો આ પૂરી તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં, મોલમાં મળી રહેશે. તમે જો કેવી સરસ પૂરીની કોઈ પણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ પૂરી તમારે ખાવી હોય જો તો તમે આસાનીથી ઘરે બનાવી શકો. ગોલગપ્પા ખાવા વેલકમ. ગોલગપ્પા ખાવા વેલકમ. તો જો એકદમ સિમ્પલ છે. તમે કાંઈ કાંઈ ઝંઝટ નથી. તો મને છે ને યાદ આવ્યું, જ્યારે મારી બેબી માનસી નાની હતી ને, ત્યારે અમે આ પૂરી બહુ જ બનાવતા હતા. હમણાંથી ઓછું થઈ ગયું હતું. હમણાંથી આ પૂરી એ ગઈ એટલે અમારે પૂરીનું ઓછું. તો મને આજે યાદ આવ્યું. મારી બેબી યાદ કરાયું, મમ્મી આ પૂરી બનાવ, બહુ મસ્તીની છે. હા, એ તો વાત સાચી. તું ગઈ પછી બનાવી જ નથી. એક તો એક પૂરી ફૂલાશે. તો તમારી બાજુમાં કોઈ પણ પ્રોવિઝન સ્ટોર હોય કે મોલ હોય, અહીંયા આ પૂરી તમને સહેલાઈથી મળી જશે. જો તમે બહારની પૂરી ભૂલી જશો, કારણ કે આનું પોડ છે ને બંને બાજુથી એક સરખું હોય છે. નહીં જાડું કે પાતળું કે મોઢામાં ઘણી વાર કેવી છે કે જ્યારે પાણીપુરીની પૂરી તમે લેવા જાવશો ત્યારે ક્યારેક કડક પૂરી આવી જશે ને, તો આપણા છે ને મોઢું છોલાઈ જાય છે. તો જો તમે આ એકદમ ગોલગપ્પા સરસ છે. તો અત્યારે બધા જોતા હોય, ખાસ સબસ્ક્રાઇબ કરો. જે હું રનિંગમાં બનાવું છું એ જ રેસીપી તમારી જોડે શેર કરું છું. જો પણ તરવાની કેવી રીતે? ફૂલ ગેસ રાખવાનો. જો તમે જોજો, મેં ગેસ ફૂલ રાખ્યો છે. જ્યારે આપણે વેફર ચેવડો તરી છીએ, જ્યારે ફ્રાઈંગ તરી છીએ, ત્યારે કેમ આપણે ફૂલ ગેસ રાખી છીએ, એમ જ રાખવાનો. તો જ કુરકુરી અને સરસ ફૂલાશે. પછી જ્યારે આપણને એમ થાય કે તેલ ફૂલ ગરમ થઈ ગયું છે, ત્યારે તમે તેલનો ગેસ ધીમો કરી શકો છો. એકે પૂરી નો ફેલ, બધી જ પૂરી આપણે ઉપયોગમાં લઈ શકીએ.
તો તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, પણ હું કોમેન્ટ હમણાં જ વાંચું. ઓકે, હમણાં જ આપણે સરસ વાતું કરશું. પેલા છે ને હું પૂરી તરું છું, થોડું ફોકસ એમાં છે. જો તો એક પેકેટમાંથી કેટલી પૂરી થાય છે? જો પણ જ્યારે આપણે પૂરી એડ કરી છે તો તમે જોયું હું હલાવતી જાઉં છું ચમચાથી છે ને, આ રીતે આપણે હલાવતું જ જવાનું એટલે સરસ પૂરી થાય. બધી પૂરી સરસ ફૂલાય અને છે ને નીચે ઉપર કરતું જવાનું, એટલે છે ને ઉપરનો ભાગ એ ચડી જાય, ફૂલાણી હોય તે સાઈડ, અને નીચેનો ભાગ એ બ્રાઉન થાય, બંને સી સરસ બ્રાઉન થાય. નહીતર છે ને ઉપરનો ભાગ કાચો રહેશે, તો શું થશે કે જ્યારે તમે તોડશો તો ઉપરનો ભાગ પોચો હશે. એટલા માટે તમારા ગોલગપ્પા તમને કેવા લાગ્યા મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. પણ છે ને હું સેજ બ્રાઉન થવા દઉં છું, બ્રાઉન થાય એના હિસાબે ક્રિસ્પી થાય, ઓછી ના પડે એટલા માટે. આ તમે નાસ્તામાં પણ ખાઈ શકો, એમનામ જ્યારે આપણા બાળકોને મન થાય. ઘણી વાર કેવું થાય છે કે આપણે એકલી પૂરી પણ ખાતા હોય છે, એવું નથી કે પાણીપુરી જોડે જ ખાતા હોય, એકલી પૂરી પણ ખાતા હોય છે, તો પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આ છે ને 5 થી 10 જ મિનિટમાં આપણી પૂરી તૈયાર. 5 થી 10 જ મિનિટમાં આપણી પૂરી તૈયાર થઈ ગઈ. મેં કીધું હતું ને તમને કે નથી વણવાનું કે કાંઈ લોટ બાંધવો નથી, તો પણ આપણે સરસ મજાની પૂરી બનાવશું, પાણીપુરીની ગોલગપ્પા ટેસ્ટી ટેસ્ટી સરસ મજાના. જો હવે 3 કે 4 જ છે, આટલી જ છે, એને હું કરી લઉં છું. પણ ઉપર નીચે આપણે હલાવતા જશું. જ્યારે આપણી પૂરી તરાતી હોય તમે જોઈ શકશો હું કેવી રીતે કરું છું, તો તમે ખાસ આ રીતે કરજો, એટલે ઉપરનો ભાગ પણ બ્રાઉન થાય, નીચેનો ભાગ પણ ચડી જાય, સરસ બંને ભાગથી ક્રિસ્પી થાય. જો હવે આપણે ગેસની આંચ બંધ કરી દીધી છે, અને આપણી ટેસ્ટી આટલી બધી પૂરી તૈયાર છે. વેલકમ. કોને કોને ભાવે છે વેલકમ પૂરી ખાવા. તૈયાર માલ, કાંઈ ઝંઝટ વગર છે ને, આપણે કાંઈ ઝંઝટ નથી કરી, તો પણ ટેસ્ટી સરસ મજાની પૂરી તૈયાર થઈ છે. નો ફેલ વાલી. એક પૂરી ફેલ ન જાય તેવી. આ આઈડિયા સારો છે ને. મેં પૂરી તો બનાવી જ છે લાઈવ, પણ આજે તમારી જોડે આ પણ એક રેસીપી તમને બતાવી કે એનાથી તમને ખ્યાલ આવે. ઘણી વાર કેવું થાય છે કે ચલો હું તો બનાવતી હોય આ પૂરી સરસ મજાની, તો તમે જોઈ શકશો આપણે એકદમ ટેસ્ટી સરસ મજાની પાણીપુરીની પૂરી બનાવી છે. તો જો હું તમને તોડીને બતાવું. અવાજ આવતો હશે, આવ્યો?
જો જો છે ને, તૂટી ગઈ છે ને, ક્રિસ્પી જ થાય આ પૂરી તો સરસ કુરકુરી છે. ઘણી વાર કેવું થાય છે કે આપણને આવી વસ્તુ મળતી હોય બજારમાં, પણ આપણને ખ્યાલ નથી હોતો. ખ્યાલ છે, ખ્યાલ હશે નહીં હશે, પણ અમુકને ખ્યાલ નહીં હોય. તો જો આ પૂરીનું પેકેટ છે, હું 2 પેકેટ લઈ આવી હતી. તો આ કેટલાનું છે? 22 રૂપિયાનું, એટલે 20 રૂપિયાનું જ પેકેટ છે. તો અંદર કેટલી પૂરી આવે છે તે પણ હું કહું. લગભગ અંદર પૂરી આવે છે કેટલી હતી? 80 પૂરી હતી. 80 ઉપર હતી લગભગ, મને બહુ યાદ નથી, લગભગ મેં ગણી હતી. પણ ઘણી પૂરી આવે આમાં. કેટલી બધી પૂરી થઈ તમે જોઈ શકો. તો તમારે જયારે મહેમાન એક પેકેટ હોય તો આરામથી ખાઈ જવાય. આપણે 3 થી 4 વ્યક્તિ ખાઈ શકે, નો ડાઉટ. પણ જયારે વધારે મહેમાન હોય તો તમારે બહારથી પૂરી 80 રૂપિયાની 100 પૂરી આવે છે, ન લઈ આવી હોય ના પૂરી બનાવી શકાય. આ પૂરી તમે હું મસાલો પણ ભરીશ તો પણ સરસ લાગશે. અને આ રીતે તમે તોડશો તો છે ને, આરામથી તૂટી જશે. તો કોઈને ખબર નહીં પડે કે બહારથી છે. અને આ પૂરી એવી છે કે તમે આરામથી દાંતેથી ખાઈ શકો. ઘણી વાર છે ને કોર હોય ને, આ સાઈડની જે કોર હોય ને એ બહુ કડક હોય છે, આ સાઈડની કોર. તો એનાથી પણ આપણે પૂરી નથી ખાઈ શકતા. તો આ મારા સાસુ સસરા જેવા હોય ઉંમરવાળા તો પણ ખાઈ શકે આરામથી, એવી પૂરી છે. પૂરી જોઈને મન થઈ જાય ને. તો હમણાં આપણે પૂરી ભરશું. પણ હું પાણી પી લઉં. તો હું છે ને પાણી પીધી હતી 1 જ મિનિટમાં. આપણે સરસ મજાની પાણીપુરી બનાવવાની છે. કોમેન્ટ વાંચી જો અવાજ આવતો હોય છે, નીચે પડે તો અવાજ આવે. જો આવે છે ને અવાજ. એક કુરકુરી સરસ તૈયાર થઈ. એક આંબલીના પાણીમાં પડી ગઈ. તો તમે પણ આ રીતે પેકેટ લઈ આવી અને એકવાર ટ્રાય કરજો. તમારી બાજુમાં મળતું હોય તો ખાસ તમે ટ્રાય કરજો. ઘણી બધી પૂરી બનીને તૈયાર થઈ. તમે જોયો કેટલી બધી સરસ પૂરી થઈ. પણ જયારે ઘણી વાર કેવું થાય છે કે આ પૂરી જયારે ભેજ લાગી ગયો હોય વરસાદનો, ત્યારે નથી ફૂલાતી, એવું પણ બને છે. તો તમારે જયારે તડકો હોય તો તડકે તમારે તપાવવા દેવાની. એને એક બીજું કારણ કહું છું કે જયારે આપણી પાસે પાપડ હોય કે કઈ વસ્તુ એવી હોય કે ભેજ લાગી ગયો હોય છે, ત્યારે આ વસ્તુને છે ને તરી ત્યારે ફૂલાતું નથી. અને બારે તો વરસાદ હોય, ભેજ હોય, તો તપાવવું ક્યાંથી? તમને એવું થાય ને. તો એનું પણ એક રીઝન છે, એ બતાવું તમને. તો તમારે શું કરવાનું ખબર છે? તમારે ફ્રાઈમ્સ તરવા છે અને હવાઈ ગયા છે, તો અંદર નાખો છો ભૂંગળા તરવા છે, લાંબા ભૂંગળા, અને હવાઈ ગયા છે તો એ તરવા છે. તો તમારે બહાર તો તડકો નથી, તાર બારે તો છાવ સાયો છે અને ભેજવાળું વાતાવરણ છે, ત્યારે તમે તપાવી નથી શકતા. ભેજવાળા વાતાવરણ, ચાલુ વરસાદ, ત્યારે તમારે પ્લેટમાં છે ને બધી વસ્તુ આ રીતે કાઢી લેવાની. પાપડ હોય કે કોઈ પણ વસ્તુ. તો હું તમને બતાવું. તો ઘરમાં ઘરમાં તપાવવું હોય તો કેવી રીતે કરવાનું? તો આપણે આ પ્લેટમાં કાઢ્યું, ધારો કે આ ફ્રાઈમ્સ છે અને પ્લેટમાં કાઢ્યું, આ પૂરી છે, તો પૂરી પણ ફૂલાતી નથી, ભેજવાળું વાતાવરણ હોય. તો આપણે જયારે ગેસે રસોઈ કરતા હોય છે, આ ગેસ છે આપણો, તો આપણે ગેસ ઉપર રસોઈ કરતા હોય, તો ગેસ ઉપર આપણે રસોઈ કરતા હોય તો તમને ખબર છે કે નીચે હીટ લાગે. આ નીચે હીટ લાગતી હોય ગેસની. ત્યારે તમારે આ પ્લેટ છે ને, જયારે ગેસ ચાલુ હોય, રસોઈ થતી હોય ઉપર, ત્યારે તમારે છે ને અહીંયા મૂકી દેવાની આ પ્લેટ. તો અહીંયા નીચે મૂકી દો ને પ્લેટ, એટલે શું થાય, ઉપરથી કુકર થતું હોય. પણ જયારે ઉભરાતું હોય એવું કુકર નહીં રાખવાનું કે ભાઈ બીજી વસ્તુ સબ્જી ચડતી હોય, રોટલી બનાવતા હોય ત્યારે. તો નીચે તમારે છે ને એની હીટ લાગશે. હીટ લાગશે એના હિસાબે આ છે ને તપી જશે.
પછી તમે ફ્રાઈમ્સ તળશો કે પછી આવું કઈ તળશો તો સરસ કુરકુરું થશે. હવાઈ જેવું હોય તો ચવડ થાય, તમે તેલમાં નાખો તો પણ ચવડ થાય. તો અત્યારે જ મને આ વસ્તુ યાદ આવી અને તમારી જોડે શેર કરું છું. મેં મગજમાં નહોતું રાખ્યું કે હું આ વસ્તુ શેર કરીશ તમારી જોડે, પણ અચાનક જ મને યાદ આવ્યું કે ચલો પૂરી ન ફૂલાય તો શું કરવાનું. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો મારી ચેનલ ઉપર. અત્યારે જ જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારે કાંઈ જ નથી કરાવું, તમે અત્યારે જોવો છો મારું લાઈવ, તો ખાલી સ્ક્રીન ઉપર ખાલી 2 જ વાર તમારી આંગળી ટચ કરશો તો સરસ મજાની લાઈક થઈ જાય છે. તમારી લાઈક જોઈને મને એમ થાય કે ચલો હું જે બનાવું છું આટલા લોકોને પસંદ આવ્યું છે. એક ગુજરાતી બહેન છું તો તમે નાની બહેન સમજો કે મોટી બહેન સમજો, તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો. હું મારા જે જ્ઞાન હોય, જો મને થોડું ઘણું આવડે છે એ તમારી જોડે શેર કરું છું દિલથી. તો તમને કેવી લાગી પૂરી? ઓછી કિંમતમાં આપણે જાજી બધી પૂરી બનાવી શકીએ. તો છે ને આપણે જે આ મીઠું પાણી સ્ટોર કરવાની રીત, તો આ મીઠું પાણી જ્યારે આપણે બનાવી છે ને ત્યારે મીઠું પાણીમાં ખજૂર, હું ખજૂરનું બનાવું છું. મીઠું પાણી હંમેશા આંબલીનો ઉપયોગ નથી કરતી, મારા સાસુ સસરા નથી ખાઈ શકતા એટલા માટે. તો ખજૂર હોય ને, ખજૂર હું 500 ગ્રામ લઈ અને એને બાફી નાખું, ઠરિયા કાઢીને બાફી નાખું છું. થોડું પાણી અંદર એડ કરીને કુકરમાં 2 સીટી મારી દઉં. પછી છે ને ઠંડુ થાય એટલે ઠરિયા ન હોય, બિયા ન હોય, કાંઈ ન હોય એટલે મિક્સરમાં જીરી નાખું. પછી ગયણાથી ગાળી નાખું. ગયણાથી એટલે ગયણા એટલે આપણે જે કપડાનું ગયણું નહીં પણ ઓલું ગયણું લેવાનું, એનાથી ગાળી નાખવાનું એટલે પલ્પ જેનો કૂચા હોય એ રહી જાય અને નીચે સરસ પલ્પ નીકળી જાય. પછી એમાં આપણે મીઠું, મરચું, ધાણા જીરું પાવડર એટલી 3 જ વસ્તુ એડ કરવાની અને 2 લીંબુ નીચવી દેવાના ને આપણે થોડો ગોળ નાખી દેવાનો. નાખી ઉકાળી અને ઠંડુ થાય એટલે પછી તમારે ફ્રીજમાં સ્ટોર કરી દેવાનું અને એકદમ ઘાટું રાખવાનું, લિક્વિડ જેવું નહીં કરવાનું. અત્યારે મેં કાઢ્યું ને ત્યારે આમ આપણે પોળાની જેમ ઉખડે ને એવું લિક્વિડ જેવું. જ્યારે તમારે વાપરવું હોય ત્યારે અંદરથી કાઢી ને 2 ચમચી કે જેટલું પાણી નાખવું એટલું પાણી નાખીને તમે કોઈ પણ ની જોડે એ સર્વ કરી શકો. ચટણી, મીઠી ચટણી. મેં આની રેસીપી શેર કરી છે પણ અત્યારે હું તમારી જોડે મોઢે બોલી જઈશ. તો હવે આપણે પાણીપુરી બનાવીએ. જો તો આપણે પેલા કઈ પૂરી બનાવું? જો તો આપણે પેલા છે ને લીંબુ વાળી પૂરી બનાવવાની છે. તો લીંબુ વાળી પૂરી બનાવવા માટે આપણે છે ને પૂરી લેવાની છે. એમાં આપણે થોડો મસાલો ભરશું. ઓકે, પેલા બધામાં આપણે મસાલો ભરી લેશું. જો આપણે આ લીંબુ વાળી પૂરી બનાવવાની છે. તો લીંબુ વાળી પૂરી બનાવવા માટે આપણે શું એડ કરવાનું છે અંદર? તો અંદર છે ને આપણે આ થોડો થોડો છે ને આપણે ડુંગળી એડ કરશું. પેલા તો જો એ લોકો આ રીતે ડુંગળી એડ કરે છે, તો ડુંગળી મેં અલગથી રાખી છે કે જે ડુંગળી ન ખાતા હોય એ અલગથી લઈ શકે. પછી લીંબુ વાળી પૂરી બનાવવા માટે આપણે એમાં બધા મસાલા એડ કરવાના છે. મસાલા તો એમાં સૌથી પહેલા આપણે લાલ મરચું, તો આપણી પાસે એટલું તીખું મરચું નથી હોતું, આપણી પાસે કાશ્મીરી મરચું હોય છે, પણ એ લોકો તો એકદમ તીખું મરચું વાપરે. તો એની અંદર છે ને ચૂટકી ચૂટકી તીખું મરચું એડ કરે આવી રીતે અંદર. ત્યાં જે રાજકોટમાં મળે છે ને, પછી થોડું થોડું નિમક એડ કરે. એની પાસે છે ને નાની ડબ્બી ભરી જ હોય આવી રીતે, ને એમાંથી આપણને દેતા હોય. પછી એમાં થોડો સંચર પાવડર એડ કરશે આ રીતે, થોડું થોડું ચૂટકી ચૂટકી, એટલે સરસ લાગે.
પછી ચાટ મસાલો, ઓકે, ચાટ મસાલો હોય અંદર આ રીતે થોડો 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 જો બધું એડ કરી અને પછી તરત જ એની માથે કોથમીર એડ કરશું. તો તમને ખબર હશે કે જ્યારે પાણીપુરી વાળા હોય એ આ રીતે કોથમીર વધારે એડ કરે અંદર. અને ઉપરથી લીંબુનો રસ એડ કરશું. તો લીંબુનો રસ ચડિયાતો એડ કરો, ઓછો નહીં, જો આ રીતે. હવે આ પૂરી ખાવાની એટલી મજા આવે, તમે જોઈ શકશો. જો લીંબુ ચડિયાતું હોય. જો આ લીંબુ વાળી પૂરી રાજકોટમાં ખાસ કાલાવા રોડ ઉપર આ મળે છે, લીંબુ વાળી પૂરી. હું તો બહુ જ ખાઈ, ખાટી ખાટી. તો હવે છે ને આપણે પાણીપુરીની પૂરી બનાવવાની છે, તે પણ તમને બતાવો. જો જો આ પૂરીમાં આપણે શું એડ કરવાનું, તો આ મસાલો બનાવ્યો છે આપણે, એ જ આપણે એડ કરવાનો છે. જ્યારે તમે આવી રીતે પૂરી બહારની જે પાણીપુરીની પૂરી ખાય એમાં પણ આ મસાલો એડ કરે છે. હવે છે ને આપણે અંદર મીઠું પાણી એડ કરવાનું છે. તો આ રીતે જ આપણે મીઠું પાણી અંદર એડ કરી શકાય. જો મીઠું પાણી અને એક છે ને આ પાણી. જો બંને આપણે પૂરી સરસ બનાવી છે. ઉપરથી આપણે થોડી ડુંગળી એડ કરશું. જે રાખો. તો આજે આપણે સરસ મજાની પાણીપુરીની રેસીપી તમારી જોડે શેર કરી છે. એમાં આપણે પૂરી બનાવી છે, તો એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી સરસ મજાની, જો એકદમ કુરકુરી આપણે પૂરી બનાવી છે. તેની જોડે આપણે તીખું પાણી બનાવ્યું છે, એકદમ ટેસ્ટી સરસ મજાનું, જો ફુદીનાનું પાણી છે આ. તેની જોડે મીઠું પાણી બનાવ્યું છે, મસાલો ટેસ્ટી બનાવ્યો છે. અને આપણે એક આ મસાલો પણ જોડે આપણે બનાવ્યો છે, ચાટ મસાલો, એકદમ ટેસ્ટી સરસ મજાનો ઉપર પૂરી પર છાંટવા માટેનો. અને એક પાણી વાળી પૂરી બનાવી છે અને એક લીંબુ વાળી પૂરી બનાવી છે. જો બધું એકદમ ટેસ્ટી સરસ મજાનું બનાવ્યું છે. જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી આ પૂરીની રેસીપી તમને કેવી લાગી. તો થેન્ક યુ બધાને, વેલકમ, થેન્ક યુ, થેન્ક યુ.